લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવાલયોમાં દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટ્યા. શિવાલયોને વિવિધ શણગાર કરવામાં આવ્યા. પવિત્ર શ્રાવણ માસને પૂરા થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે અને તેમાં આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, જેને લઈને વહેલી સવારથી જ શિવાલયોમાં દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારે શિવાલયોમાં પણ મંદિરના પૂજારી દ્વારા શિવલિંગને વિવિધ શણગાર કરવામાં આવ્યા હતા. આ શિવાલયોમાં શ્રાવણ માસના દર સોમવારે વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવે છે, જેમાં મહાકાલનું શણગાર, બરફનું શિવલિંગ, અર્ધનારેશ્વર તેમજ વિવિધ ફૂલોનો શણગાર કરવામાં આવે છે. ત્યારે ધ્રાંગધ્રાના જોગેશ્વર મહાદેવ મંદિર, જે જોગાસર તળાવ પાસે આવેલું છે, જેને મહાકાલનું શણગાર કરવામાં આવ્યો હતો. જ્યારે ફૂલકુંડ નદીના કાંઠે સપ્ત ઋષિના સાનિધ્યમાં આવેલા જડેશ્વર મહાદેવને બરફનું શિવલિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે શહેરની મધ્યમાં આવેલા ફૂલેશ્વર મહાદેવના મંદિરે પણ જંગલમાં શિવાલય હોય અને વીજળીના અવાજ થતા હોય તેવી અનુભૂતિ થાય તે રીતનો શણગાર કરવામાં આવ્યો હતો. આજે આ બધા શિવાલયોમાં મોટી સંખ્યામાં ભગવાન શિવના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને આજે આરતીમાં પણ લોકો મોટી સંખ્યામાં હાજર જોવા મળ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાની અંદર આવેલ અતિ પ્રાચીન મંદિર એટલે શ્રી ફૂલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જેમાં આજે હું છેલ્લા 35 વર્ષથી અમારું ફેમિલી અહીંયા દાદાની સેવા પૂજા કરી રહ્યું છે. ત્યારે આજે શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિત્તે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. તેમજ અલગ અલગ ભગવાનના શૃંગાર કરવામાં અહીંયા આવે છે, જેમ કે બરફનું શિવલિંગ, મહાકાલેશ્વર દર્શન, ભગવાનના અલગ અલગ શ્રૃંગાર કરવામાં આવે છે. તેમજ અમાસના દિવસે દાદાનો ભંડારો કરવામાં આવે છે અને આરતીના સમયે આરતીમાં પણ ભક્તોની હજારોની સંખ્યામાં ભીડ પણ અહીંયા જોવા મળી રહી છે. આરતી બાદ શિવ મહિમ્નના પાઠ, શિવ સ્તુતિ, મહાદેવ આ પહેલાં મારા ભાઈ અહીંથી 60 વર્ષથી પૂજા કરતા હતા યોગેશ્વર મહાદેવની જોગાસર, અને હવે પછી હું કરું છું. શ્રાવણ માસમાં અમે અલગ અલગ જાતના દર સોમવારે શણગાર કરીએ છીએ. અલગ અલગ જાતના 12 જે જ્યોતિર્લિંગ છે એના બધાને દર્શન કરાવીએ છીએ અને ધાર્મિક જનતા અહીં આવીને એનો લાભ લે છે. મારું નામ પ્રતાપભાઈ ભડિયાર. હું જોગાસર બગીચે 30 વર્ષથી નોકરી કરું છું. આ જોગાસર બગીચે શિવશંકર યોગેશ્વર મહાદેવનું મંદિર રાજા રણમલસિંહજીએ બનાવેલું છે. આ રણમલ સાગર ઉપર આ યોગેશ્વર મંદિરમાં અમે દર સોમવારે અલગ અલગ શંકર દાદાની વેશભૂષા કરીએ છીએ. મહાકાળેશ્વર મહાકાલનો દાદાને રૂપ આપી અને દર્શનનો સર્વેને લાભ આપેલ છે અને દર્શનાર્થીઓ ઘણા બધા ખુશ છે અને ઘણા બધા ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. આ જોગાસર જોગીઓનું સ્થાન હતું એટલે આ જોગાસરનું નામ જોગાસર તરીકે પણ ઓળખાય છે. સાચું નામ આ તળાવનું રણમલસર સાગર છે. આશરે 200 વર્ષ પહેલાં રણમલસિંહ રાજાએ આ જોગાસર તળાવનું નિર્માણ કરેલું. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, એ દરમિયાન યોગેશ્વર મહાદેવ જે સ્ટેટ વખતનું આ મંદિર અને આજુબાજુના હરિભક્તો દ્વારા, બહેનો અને ભાઈઓ દ્વારા, સિનિયર સિટીઝનોને હરવા ફરવાનું એક ઉત્તમ પ્રકારનું સ્થળ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને એની અંદર આ મહાદેવના મંદિરે આ શ્રાવણ માસમાં રોજ વિવિધ પ્રકારના ભગવાન શિવના શણગાર કરવામાં આવી રહ્યા છે. રોજ સાંજે મોટા પ્રમાણમાં બહેનો ભાઈઓ પ્રસાદ લઈ રહ્યા છે અને એક શિવનો ભક્તિમય માહોલ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ધ્રાંગધ્રાની જાહેર જનતા આવી અને એક ભક્તિમોલ માહોલ અને સંસ્કૃતિ અને સંસ્કારનું સંવર્ધન યોગેશ્વર મહાદેવ સ્ટેટ વખતના મંદિરમાં થઈ રહ્યું છે. લોકો બહોળી સંખ્યામાં આવી રહ્યા છે.